નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં તસ્કર ટોળકીઓ ફરી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના આજવા રોડ પર આવેલા ધમધમતા સરદાર એસ્ટેટમાં તસ્કરોએ આતંક મચાવવાની ઘટના સામે આવી છે. આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટમાં આવેલી ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે મણસ્કે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ફેક્ટરીના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખેલું હજારોની કિંમતનું કિંમતી કોપર મટીરિયલ ચોરી લીધું હતું. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કરોએ અત્યંત શાતિર મગજ વાપરીને કોઈ ફિલ્મી ઢબે આ આખી ચોરીના ખેલને પાર પાડ્યો હતો અને માલ સામાન સમેટીને પલાયન થઈ ગયા હતા. સવારે જ્યારે ફેક્ટરી ખોલવામાં આવી ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ ચકચાર મચી ગઈ હતી. ફેક્ટરીના માલિક નિમેશભાઈ તાત્કાલિક આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપ્યા છે. તેમજ તસ્કરોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. બાપોદ પોલીસે ફૂટેજના આધારે તસ્કરોનું સગડ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મારી ફેક્ટરી છે આ ઓમસાઈ ઇન્ડસ્ટ્રી, રોડ નંબર 5 પ્લોટ નંબર 7 પર સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાલે રાતે એમાં ચોરીનો બનાવ બન્યો છે. કોપરની પાઇપો, કોપરની કેપેલરી, કોપરના ટુકડા, કોપરની દરેક આઇટમો મિસિંગ છે. એક પણ વસ્તુ અત્યારે કોપરની મારે ફેક્ટરીમાં અવેલેબલ નથી. બધી જ વસ્તુ ગાયબ છે અને સીસીટીવી અમારા કેમેરાનું ડીવીઆર પણ કાઢી ગયા છે. સામેની કંપનીઓના કેમેરાના ફૂટેજના આધારે 4 થી પોણા 5ની વચ્ચે સવારે આ ઘટના બની છે. સંદિગ્ધ આરોપી દેખાય છે, લઈ જતા દેખાય છે, કૂદીને અંદર આવતા ઉતરતા દેખાય છે અને મેં આ બધી જ જાણ બાપોદ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને સ્ટાફ મેમ્બરોને સીસીટીવી ફૂટેજ પણ આપેલા છે અને જાણ કરેલી છે, અરજી કરી છે. અત્યારે હવે ફાઇનલ એફઆઈઆર કરવાનો પ્રોસેસ ચાલી રહ્યો છે. જે ચોર જે આવ્યો તો ક્યાંથી ઉપરથી ચડી એ ઉપરથી આવેલો દેખાય છે, કેમેરામાં સ્પષ્ટ નથી દેખાતું. હવે બીજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ડિસ્ટાફના સ્ટાફ દ્વારા આજુબાજુની કંપનીઓમાંથી ફૂટેજ લેવાનું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.